આજે તો સવારમાં વહેલા ઉઠી ગયા, વહેલા ઉઠીને બધું કામ પતાવી દીધું, રસોઈ બનાવી નાખીને ઘરનું કામ પણ કરી નાખ્યું, પણ પછી બાંધવાનું તો અમારું ટિફિન. એટલે જો આ બનાવ્યું તો કોબીનું શાક, અને પછી લીધી હતી 2 રોટલી, અને રાતનો બાજરાનો રોટલો હતો ને એ મેં ઠંડો લીધો હતો. અને પછી આપણું ટિફિન થઈ ગયું પેક, અને પેક કરીને ભરી દીધું થેલીમાં. પછી અમે હાલતા ત્યાં કામ ઉપર જતા જતાં યાદ આવ્યું કે આ ઘઉં તડકે મૂકવાના છે. વળી પાછા અમે ઘઉં મૂક્યા તડકે ને પડી ગયા અમારા બપોર કામ ઉપર. પછી અમે બેઠા જમવા. તો જમવામાં જો આવી રીતે હતું. આ બાજુનું ટિફિન છે ને એ અમારી યાર બેન આવે છે ને એનું છે ને. આ રોટલો કેમ આવો થઈ ગયો એ હું તમને કહી દઉં. એ છે ને રાતનો ઠંડો હતો, અને આ પડીકા અમારી કેન્ટીનમાંથી અમે લીધા હતા ખાવા. અને આ જો ખાવાનું ટિફિન બધું આવું હતું. ને ખાવા બેઠા બેઠા મેં તમને એમ કીધું કે હાલો ખાવા, પણ તમે કાંઈ કોઈ બોલ્યા નહીં. પછી વી આવ્યા અમે ઘરે હાન થઈ એટલે, અને આવીને અમે આવા ગેટઅપમાં આવી ગયા હતા એ નહીં. પછી લઈ લીધા ઘઉં સાફ કરવાના, કેમ કે ઘઉંનો લોટ ઓછો હતો અને દળાવાનો હતો. પછી મેં કીધું હાલો ફટોફટ આપણે આ કરી નાખીએ. પછી અમે કરી નાખ્યા ઘઉં સાફ, અને પછી દળાવા જવાનું હતું. પણ મેં કીધું લે આ મેથી લીધી છે એ પહેલાં કરી નાખું, પછી જાવ કીધું દવણું દળાવા. એટલે પછી અમે આ મેથી સુધારી નાખી. મેથી સુધારતી હતી ને તો આ સામે બેઠા બેઠા મને કે લાવ હું સુધારાવું. મેં કીધું ના તમે રહેવા દો, તમારે નીચે ચાલવા જવું હોય ને તો તમે જાઓ, મને મેથી સુધારવા દો. પછી મેં મેથી સુધારી નાખીને એ મને કહેતા હતા, પણ તોય મેં કાંઈ ધ્યાનમાં ન લીધું. અને પછી અમારે જવાનું હતું ઘઉંનો ડબ્બો લેવા. એટલે મેં કીધું હાલો આપણે એ પહેલાં ડબ્બો લઈ આવીએ. ડબ્બો અમે મૂકી આવ્યા હતા ઘંટીએ, અને ડબ્બો લઈ આવ્યા. ને પછી થઈ ગઈ રાત થઈ ગઈ. એટલે અમે બધી બનાવી નાખી રસોઈમાં અમારે આજે હતું બટેટા અને વટાણાનું શાક, અને બાજરાનો રોટલો ને ખીચડી. અને જો આવી રીતે અમારો રોટલો આજ થઈ ગયો હતો. કેમ ખબર છે તમને? આજ થોડોક ઢીલો લોટ થઈ ગયો હતો. અને પછી અમે બનાવી નાખી રસોઈ બનાવીને તમને બધાને હું કહું છું કે હાલો જમવા. જો આવું શાક હતું તો આવી જાવ જમવા. તમારે બધાને જમવું હોય ને તો આવી જાજો જમવા. ને અમે બનાવી હતી ગરમ ગરમ ખીચડી. તો જો આ મસ્ત મજાની ખીચડી હતી. અને છે ને અમે બહુ થાકી ગયા હતા, એટલે મારે ફટોફટ જમવા બેહવાનું હતું. ને આવી જાવ તમે બધાય જમવા.